અરવલ્લી ઓર્ડર પર સુપ્રીમ કોર્ટે આપ્યો સ્ટે। 20 નવેમ્બરના પોતાના આદેશ પર સ્ટે આપ્યો। અરવલ્લીની 100 મીટરની નવી પરિભાષા પર રોક લગાવવામાં આવી। ઉચ્ચ સ્તરીય કમિટી ગઠિત કરવાનો નિર્દેશ। સુપ્રીમ કોર્ટે તમામ પક્ષકારોને નોટિસ આપી। કમિટીના રિપોર્ટને લઈને ભ્રમની સ્થિતિ હોવાનું સુપ્રીમ કોર્ટે કહ્યું। દેશમાં અરવલ્લીને લઈને ભ્રમની સ્થિતિ, ભ્રમને દૂર કરવાની જરૂરત। સુપ્રીમ કોર્ટે 2 રાજ્યોને નોટિસ જાહેર કરી। 21મી જાન્યુઆરીએ આગામી સુનાવણી થશે। केंद्र सरकार पासेथी सुप्रीम कोर्टे કેટલાક સવાલોના જવાબ માંગ્યા। સરકાર ખનન મુદ્દે સ્પષ્ટ જાણકારી આપે। સીજીઆઈએ પૂછ્યું કે ખનન રોકાશે કે યથાવત રહેશે। અરવલ્લીની ગિરિમાળા મુદ્દે સુપ્રીમ કોર્ટે આપ્યો સ્ટે। સુપ્રીમ કોર્ટના સ્ટેથી હવે પર્યાવરણ પ્રેમીઓમાં ખુશી। અરવલ્લીના પર્યાવરણ પ્રેમીઓએ ખુશી વ્યક્ત કરી। 100 મીટર સહિતની તમામ બાબતો રદ કરાઈ। પર્યાવરણ પ્રેમીઓની માંગ। અરવલ્લી એ શ્રદ્ધા અને આસ્થાનું પણ પ્રતીક। સુપ્રીમ કોર્ટની અંદર આજે સુઓ મોટોની અંદર જે કોર્ટે સ્ટે આપ્યો છે, આજે પણ બધાની એક જ વાત છે કે જ્યારે પણ આનું જજમેન્ટ આવે એની અંદર જે 100 મીટરની જે મર્યાદા છે એ મર્યાદા સંપૂર્ણ હટી જવી જોઈએ। ગેરકાયદેસર ખનન અરવલ્લીની અંદર નહીં થવું જોઈએ, કારણ કે જો અરવલ્લીની ગિરિમાળાઓ પૂરી થઈ જશે તો જેના કારણે પાણી, ખેડૂતોની વાત હોય કે બીજા ઘણા બધા પ્રશ્નો, પર્યાવરણને લગતા જે પ્રશ્નો હોય એની મુશ્કેલી ખૂબ મોટા પ્રમાણમાં આવવાની છે। ત્યારે આજે પણ અમે એક જ વાત દોહરાવીએ છીએ અને સુપ્રીમ કોર્ટને પણ વિનંતી કરીએ છીએ કે અરવલ્લીની ગિરિમાળાઓ જેસે થે રહેવી જોઈએ, 100 મીટરની મર્યાદા દૂર થવી જોઈએ। એ આજે પણ અમારી માગણી અવિરત છે। અરવલ્લી ગિરિમાળાઓ આ 4 રાજ્યને તો ફાયદારૂપ છે જ, પણ આ ગિરિમાળાઓના કારણે અન્ય રાજ્યોમાં પણ ફાયદારૂપ છે એવી વાત આ ખ્યાલ આવ્યો કે કુદરત પ્રજા માટે કેટલો પ્રેમ કરી રહી છે। અને જ્યારે સુપ્રીમ કોર્ટે એની જ વાત પ્રજા દ્વારા જે રાજસ્થાનથી ચાલુ થયેલી ચળવળ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી, કેન્દ્ર સુધી પહોંચી અને આ વાતનો સ્ટે લાવવામાં આવ્યો છે, ત્યારે પ્રજાને અંદર એકદમ આનંદ છે અને એમની આસ્થાને સરકાર પણ જો ધ્યાનમાં રાખે તો આ દેશ માટે અરવલ્લી ગિરિમાળાઓ પહેલા પણ જરૂરી હતી, આજે પણ જરૂરી છે ને પછી પણ જરૂરી છે। એટલે ભવિષ્ય, ભૂતકાળ ને વર્તમાન માટે પણ અરવલ્લી ગિરિમાળાઓ સચવાવી જોઈએ। સામાજિક અગ્રણીઓ હતા, જે પર્યાવરણ પ્રેમીઓ હતા, એમણે આ ભૂમિ સ્ખલન હતું, જે આખું અરવલ્લીની ગિરિમાળાઓ તોડવા માટેની જે આખી સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન હતી એનો મોટો લોકજુવાળ થયો અને મોટી લોક ક્રાંતિ થઈ। રાજસ્થાનથી મધ્યપ્રદેશથી છેક ગુજરાત સુધી આ અસરગ્રસ્ત થવાની જે વાત હતી એ નામદાર સુપ્રીમ કોર્ટે ફરીથી સ્ટે આપી નવી સમિતિની રચના કરી છે। એ મુજબ હાલ પૂરતો આખા વિષય ઉપર સ્ટે આવી ગયો છે। એટલે એક અર્થમાં લોકોનો અવાજ, લોકોની પ્રતિક્રિયાને નામદાર સુપ્રીમ કોર્ટે ગણનામાં લીધી છે, નોટિસમાં લીધી છે। એ ગુજરાત માટે, રાજસ્થાન માટે અને સૌ પર્યાવરણ પ્રેમીઓ માટે આ ક્રાંતિનો વિષય છે।